ચલો આપણે આજે વાત કરીશું ડાયમેન્શન એન્ડ બેઝિસની. કોને ડાયમેન્શન કે બેઝિસ કોને હોય ને કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે. હવે આપણે અત્યાર સુધી વાત કોની કરી તો વેક્ટર સ્પેસની કરી, એના સબસ્પેસની કરી, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વાત કરી, લિનિયરલી ડિપેન્ડન્ટની વાત કરી, કોને કયા ફોર્મને આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મ કહીશું તે વાત થઈ. ઓકે, હવે આપણે આવે છે પહેલાં તો ડાયમેન્શન અને બેઝિસ. પહેલી ડેફિનેશનનો ઉપયોગ છે બેઝિસનો. શું? BASIS બેઝિસ. બેઝિસ કોને કહીશું? ઓકે, તો કોઈ પણ વેક્ટર સ્પેસ V હોય એને બેઝિસ હોય. વેક્ટર સ્પેસ હોય એને શું હોય? બેઝિસ હોય. બેઝિસ કોને કહીશું આપણે? તો આપણે ડેફિનેશન કોની ભણી ગયા? સ્પાનની ભણી ગયા. આગળ એક ડેફિનેશન કોની ભણી ગયા? સ્પાનની ભણી ગયા. સ્પાન કોને કયો હતો? તો કે આપેલા સેટના જેટલા લિનિયર કોમ્બિનેશન ફોર્મ હોય એ બધા જ લિનિયર કોમ્બિનેશન ફોર્મનું આપણે એક કલેક્શન બનાવીએ. એ કલેક્શનને આપણે શું કહ્યું હતું? એ સેટનો સ્પાન કયો હતો. ઓકે, યાદ થશે. તો આ સ્પાનનો ઉપયોગ આપણે પણ કરવાનો છે. એટલે કે આપણે દરેક બેઝિસની વાત કરવા માટે બેઝિસ કોને હોય તો આપેલા વેક્ટર સ્પેસને હોય. કોઈ પણ વેક્ટર સ્પેસ હોય એ વેક્ટર સ્પેસને બેઝિસ હોય. શું હોય? બેઝિસ હોય. ડેફિનેશન શું છે? તો કે અ નોન એમ્પ્ટી સબસેટ બી ઓફ અ વેક્ટર સ્પેસ વી ઇઝ કોલ્ડ અ બેઝિસ ઓફ વી ઇફ. એટલે કે બેઝિસ કોણ બનશે? તો આપેલા વેક્ટર સ્પેસનો કોઈ એક નોન એમ્પ્ટી સબસેટ હશે. એ સબસેટ એ આપેલા વેક્ટર સ્પેસ વીનો બેઝિસ ક્યારે બનશે? તો એની બે કન્ડિશન છે. એક, બી ઇઝ અ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. આપેલો સેટ કેવો હોવો જોઈએ? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. બીજી કન્ડિશન શું છે? કે એ જે સેટનો આપણે સ્પાન લઈએ, એ સેટનો શું લઈએ? આપણે સ્પાન લઈએ. એટલે કે એ સેટના આપણે જેટલા લિનિયર કોમ્બિનેશન બનાવી શકીએ. એલિમેન્ટ ધારો કે બીમાં આપણે 1000 એલિમેન્ટ છે, બરાબર છે. ધારો કે 5 જ છે, ચલો ને, એટલે શું કામ લઈએ? તો આપણે 5 એલિમેન્ટના જેટલા લઈએ કે બનાવી શકીએ. 3 એલિમેન્ટ લઈને પણ આપણે લિનિયર કોમ્બિનેશન બનાવી શકીએ. 2 એલિમેન્ટ લઈને પણ આપણે લિનિયર કોમ્બિનેશન બનાવી શકીએ. 1 એલિમેન્ટ લઈને પણ આપણે લિનિયર કોમ્બિનેશન બનાવી શકીએ. આવા આપણે જેટલી વખત સ્કેલર બદલશું એટલી વખત અલગ અલગ આપણને એલિમેન્ટ મળી જવાના છે. ઓકે, તો એવા જેટલા લિનિયર કોમ્બિનેશન આપણે બીના બનાવી શકીએ એ બીનાનું આપણે કલેક્શન કરીશું. તો એને આપણે કહીશું સ્પાન ઓફ બી. અને આ જે સ્પાન ઓફ બી મળ્યું એમ એ જ પોતે વેક્ટર હોય. એ જો શું હોય? આપેલો વેક્ટર સ્પેસ વી હોય. એટલે કે વેક્ટર સ્પેસ વીના એલિમેન્ટ અને આપણે જે સ્પાન બનાવ્યું આપણા સેટનું, એ સ્પાન આ બંને ઇક્વલ સેટ હોય તો આ બીજી કન્ડિશન સેટિસ્ફાય થઈ કહેવાય. એટલે કે આ બે કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ તો આપેલા વેક્ટર સ્પેસના નોન એમ્પ્ટી સેટને આપણે શું કહીશું? બેઝિસ કહીશું. તો આપણે શું કહીશું? એને બેઝિસ કહીશું. તો આપેલા વેક્ટર સ્પેસને બેઝિસ બનવા માટે એનો શું હોવું જોઈએ? એક એનો નોન એમ્પ્ટી સબસેટ લેવાનો. એ નોન એમ્પ્ટી સબસેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ અને એનો સ્પાન બનાવવું તો શું થઈ જવો જોઈએ? વેક્ટર સ્પેસ વી થઈ જવો જોઈએ. ઓકે, હવે અહીંયા આગળ એક વસ્તુ તમને સાથે સમજાવી દઉં. પહેલી કન્ડિશન કઈ રીતે પ્રૂવ કરવાની? આપેલા સેટને બીને લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સાબિત કરવો તો કઈ રીતે કરવાનો? તો આપણે જાણીએ છીએ બીના એલિમેન્ટને લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખીને ઇક્વલ ટુ કરીને રાઇટ હેન્ડ સાઈડ આપણે શું લખી દઈશું? 0 વેક્ટર લખી દઈશું. પછી આપણે સ્કેલરના વેલ્યુ ફાઇન્ડ કરીશું. જો સ્કેલરની વેલ્યુ આપણને 0 0 મળી જાય તો આપેલો સેટ શું થઈ જશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. 0 કોઈ એકની વેલ્યુ ન મળે તો આપેલો સેટ લિનિયરલી ડિપેન્ડન્ટ થઈ જશે. તો એનો બેઝિસ બનશે નહીં. બેઝિસ ફક્ત લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ જ બનશે. ઓકે, પછી જો આપણે બતાવવું છે સ્પાન ઓફ બી ઇક્વલ ટુ વી. હવે અહીંયા આગળ જો બી શું છે? સબસેટ ઓફ વેક્ટર સ્પેસ વી છે. બી શું છે? સબસેટ ઓફ વેક્ટર સ્પેસ વી છે. એને એટલે કે એ બીના એલિમેન્ટનો ફરથી આપણે સ્પાન બનાવીશું, એટલે કે લિનિયર કોમ્બિનેશન બનાવીશું. એ ઓલવેઝ ક્યાં આગળ જવાના? વીમાં જ જવાના. કેમ? તો કે બીના એલિમેન્ટ બધા કોના એલિમેન્ટ છે?
એક્સ એટીસીટ કરીએ તો વીના જ છે ને, કારણ કે બી એનો સબસેટ છે. તો બીમાં જેટલા એલિમેન્ટ હશે એ બધા એલિમેન્ટ કોના હશે? વીના હશે. વી તો શું છે? વેક્ટર સ્પેસ છે. તો બાય ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસ ક્લોઝર પ્રોપર્ટી અને 6 નંબરની પ્રોપર્ટી તરીકે ઉપયોગ કરીએ તો ઓલવેઝ એનું લિનિયર કોમ્બિનેશન ફોર્મ બની ગયું. તો એ બધા જ ફરતીને કોનામાં જાય છે? વીમાં જ જાય છે. વીના કોઈ પણ બે એલિમેન્ટનો સરવાળો કરીએ તો વીમાં જ જાય. વીના કોઈ પણ એલિમેન્ટને સ્કેલર વડે મલ્ટિપલ કરીએ એન્ડ બીજા સ્કેલર અંદર વેક્ટર એડ કરીએ તો પણ આપેલો જે જવાબ વેક્ટર આવશે તે કોનામાં જશે? આપેલા વેક્ટરમાં જ જશે. ઓકે, એટલે કે સ્પાન ઓફ બીના બધા જ એલિમેન્ટ ઓલરેડી વેક્ટર સ્પેસ વીના તો હશે. એટલે કે ઓલવેઝ સ્પાન ઓફ બી ઇઝ અ સબસેટ ઓફ વી. ઓલવેઝ સ્પાન ઓફ બી શું હશે? સબસેટ ઓફ વી હશે. આ આપણે ઇક્વલ બતાવવા માટે શું બતાવવું પડશે? હવે ફક્ત આપણે એક જ કન્ડિશન બતાવવાની રહેશે. ઓ ઇઝ અ સબસેટ ઓફ સ્પાન ઓફ બી. ફક્ત આપણે આ એક જ કન્ડિશન બતાવવાની. ઓકે, આ એક જ કન્ડિશન શું કરવાની? આપણે બતાવવાની રહેશે આ બીજી કન્ડિશન પ્રૂફ કરવા માટે. અહીંયા આગળ ઓલવેઝ આપણે લખી દઈશું કે સ્પાન ઓફ બી ઇઝ ઓલવેઝ અ સબસેટ ઓફ વી. ફક્ત આપણે આ જ કન્ડિશન બતાવીશું. ઓકે, એટલે કે બીજી કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે. પહેલી કન્ડિશન તો આપણને આવડે છે લિનિયર કોમ્બિનેશન બતાવવા માટેની. ઓકે, તો આ વાત થઈ કોની? બેઝિસની. ઓકે, હવે આપણે કહીશું ધારો કે આ સેટ બી એ આપેલા વેક્ટર સ્પેસ બીનો શું છે? બેઝિસ મળી ગયો. તો હવે ડાયમેન્શનની વાત કરીએ. ડાયમેન્શન કોને કહીશું? તો કોઈ દરેક વેક્ટર સ્પેસનું ડાયમેન્શન હોય. આપણે કેટલી વખત એનો શબ્દનો ઉપયોગ કરી ગયા છીએ, બરાબર ને? પણ આપણને એ ખબર નથી કે આ ડાયમેન્શન કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે. તો સમજવાનું. એ ડેફિનેશન જો એરરની સામે, ધ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન અ બેઝિસ બી ઓફ અ વેક્ટર સ્પેસ વી ઇઝ કોલ્ડ અ ડાયમેન્શન ઓફ વી. એટલે કે આપણે જે વેક્ટર સ્પેસનો બેઝિસ શોધીશું એ બેઝિસમાં કેટલા એલિમેન્ટ છે? ધારો કે બેઝિસમાં n એલિમેન્ટ હોય તો આપેલા વેક્ટર સ્પેસનું n ડાયમેન્શન કહેવાય. ઓકે, બેઝિસના જેટલું એલિમેન્ટ, ધ નંબર ઓફ એલિમેન્ટ ઓફ અ બેઝિસ બી. બીના એલિમેન્ટના જેટલા એલિમેન્ટ્સ હોય એ શું કહીશું આપણે? ડાયમેન્શન ઓફ વેક્ટર સ્પેસ વી કહીશું. ઓકે, કોઈ પણ વેક્ટર સ્પેસ વીનું ડાયમેન્શન ફાઇન્ડ કરવાનું કીધું તો આપણે શું શોધવું પડે? પહેલાં એનું બેઝિસ ફાઇન્ડ કરવું પડે. પછી બેઝિસમાં જેટલા એલિમેન્ટ હોય એટલા એલિમેન્ટને આપણે આપેલા વેક્ટર સ્પેસનું શું કહી દઈશું? ડાયમેન્શન કહી દઈશું. ઇટ ઇઝ ડેનોટેડ બાય ડાયમેન્શન વી. અને દર્શાવવામાં આવે છે ઇન ધીસ કેસ વી ઇઝ કોલ્ડ અ ફાઇનાઇટ ડાયમેન્શન વેક્ટર સ્પેસ વી. એન્ડ જો આપણને બીમાં ફાઇનાઇટ નંબર હોય, અહીંયા બીમાં આપણને શું હોય? ફાઇનાઇટ નંબર હોય તો એવા આપણે વેક્ટર સ્પેસને આપણે શું કહીશું? એવા વેક્ટર સ્પેસના ડાયમેન્શનને આપણે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ કહીશું. ઓકે, ચલો એક થિયરમ જોઈએ ડાયમેન્શનનો. ચલો, એવરી linearly independent subset of a finite dimensional vector space V can be extended up to basis of V. ઓકે, શું કહેવા માંગે છે આ? તો કે એવરી linearly independent subset of a finite dimensional vector space V. ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ V હોય એનો કોઈ પણ આપણે linearly independent સબસેટ લઈએ. ફાઇનાઇટ ડાયમેન્શનલ વાળો વેક્ટર સ્પેસ હોય એનો કોઈ પણ linearly independent સબસેટ લઈએ. વેક્ટર સ્પેસ વીનો શું લઈશું આપણે? કોઈ પણ linearly independent સબસેટ લઈશું. તો કેન બી એક્સટેન્ડેડ. એક્સટેન્ડેડ એટલે કે આપણે એને વધારવો. એક્સટેન્ડ કરવું એટલે કે આપેલા સેટને શું કરવો? ઉમેરો કરવો. સેટમાં શું કરવો? આપણે ઉમેરો કરવો. અપ ટુ બેઝિસ ઓફ વી એટલે કે દરેક એના linearly independent સબસેટને આપણે બેઝિસ બનાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? બેઝિસ બનાવી શકીએ છીએ. હવે પહેલાં જો બેઝિસ કોનો હોય? એનો બેઝિસ કોનો હોય? તો એના linear independent સબસેટ હોવો જોઈએ, બરાબર છે. બીજું કેવું હોય કે બેઝિસમાં કેટલા એલિમેન્ટ હશે? આપેલા વેક્ટર સ્પેસના ડાયમેન્શન જેટલા જ હોવાના છે, કારણ કે એના એલિમેન્ટ આપણે શું કહીએ છીએ? બેઝિસ કહીએ છીએ. ઓકે, તો આપણે સાબિત એના હવે linear એટલે કે આપેલા વેક્ટર સ્પેસનો કોઈ પણ linear independent સેટ લઈએ આપણે તો એને આપણે બેઝિસ બનાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? બેઝિસ બનાવી શકીએ છીએ. એટલે કે બેઝિસ સુધી એને એક્સટેન્ડ
કરી શકીએ છીએ એવું આપેલો આ થિયરમ કહે છે. અહીંયા શું છે, સપોઝ ડાયમેન્શન ઓફ વી ઇક્વલ ટુ એન. આપણે ધાર લઈએ છીએ, ધારો કે જે વેક્ટર સ્પેસ વી લીધો એનું ડાયમેન્શન કેટલું છે, એન છે. એન્ડ બી ઇક્વલ ટુ x1 x2 xm ઇઝ અ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટ ઓફ વી. હવે આપેલા વેક્ટર સ્પેસ વીનો આપણે શું લઈએ છીએ, એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટ લઈએ છીએ. ઓકે, લઈ લીધો. હવે આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સબસેટ જે સેટ બી લીધો એ બીને આપણે બેઝિસ બનાવવો છે. શું બનાવવો છે, બેઝિસ બનાવવો છે. બેઝિસ બનાવવો મારે શું કરવું પડે, એના ડાયમેન્શન જેટલા એલિમેન્ટ બીમાં હોવા જોઈએ, એના ડાયમેન્શન જેટલા એલિમેન્ટ બીમાં હોવા જોઈએ. ઓકે, ઇફ એમ ઇક્વલ ટુ એન. હવે આપણે જે બી પસંદ કર્યો છે એ બીમાં એમ એલિમેન્ટ આપણે લીધા છે, બરાબર છે. જો એમ એ એન જેટલા હોય, જો એમ એ એન જેટલા હોય તો બી શું થઈ ગયો, બેઝિસ ઓફ વી થઈ ગયો. કેમ, તો કોઈ પણ વેક્ટર સ્પેસ વીનો બેઝિસ કોણ બનશે કે એના ડાયમેન્શન જેટલા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સબસેટ હોવો જોઈએ અને એના ડાયમેન્શન જેટલા એ સેટમાં શું હોવો જોઈએ, એલિમેન્ટ હોવા જોઈએ. તો આ બી એ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ છે. એન્ડ આપેલા બેઝિસમાં એટલા બીમાં જો એન એલિમેન્ટ હોય તો એ ઓલવેઝ શું થઈ જવાનું છે, બેઝિસ ઓફ વી થઈ જશે. ઓકે, ઇફ હવે આપણે સાબિત કરવું શું છે, એમ ઇઝ લેસ ધેન એન માટે. જો એમ એ એન કરતાં કેવા છે, નાના છે, એમ કરતાં નાના હોય તો બી એ નોટ અ બેઝિસ ઓફ વી બનશે, બી એ બેઝિસ ઓફ વી બનશે નહીં. ઓકે, બી એ નોટ અ બેઝિસ ઓફ વી તો શું કરવું પડશે, એનો જે લિનિયર કોમ્બિનેશન સ્પાન ઓફ બી બનાવે ઇઝ અ પ્રોપર સબસેટ ઓફ વી થવાનો. અને જે સ્પાન ઓફ બી હશે એ શું થશે, સબસેટ ઓફ વી જ થવાનો છે. ઓકે, સબસેટ ઓફ વી છે અને સ્પાન ઓફ બી તો બી તો કેવો છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. શું છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તો આપણે આગળ હાલ જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું કે સ્પાન ઓફ બીમાં ના હોય તેઓ, એટલે કે આપેલા સેટમાં ના સ્પાનમાં ના હોય તેવો એક એલિમેન્ટ લઈને આપેલા સેટમાં ઉમેરીએ તો આપેલો સેટ ઓલવેઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ રહે છે. શું આપણે આગળ થિયરમ શું હતો, કોઈ સેટ હતો એમાં x1 થી ને xn સુધીના એલિમેન્ટ હતા. આપણે એક નવો x લીધો જે કોનો નહોતો, સ્પાન ઓફ ડઝ નોટ બિલોંગ્સ ટુ સ્પાન ઓફ એ. હવે આપણે આ એક્સ એ આ સેટમાં ઉમેરી દીધો તો પણ આ સેટ કેવો રહેશે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ રહેશે. આવું આપણે હાલ જ એટલે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈને આવ્યા, બરાબર છે. તો એનો થિયરમનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. આપણે અહીંયા આગળ ઓકે, ધેર એક્ઝિસ્ટ xm પ્લસ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર. હવે સ્પાન ઓફ બી, હવે જો બી શું છે, લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ છે, એનો સ્પાન ઓફ બી બનાવીશું તો શું થશે, સબસેટ ઓફ વી થશે, પરંતુ ઇક્વલ ટુ વી થશે નહીં. કેમ, કારણ કે સ્પાન ઓફ બીમાં એટલે કે બીમાં વી કરતાં ઓછા એલિમેન્ટ છે, એટલે કે વીમાં અમુક એલિમેન્ટ વધારાના હશે. હવે જે વધારાના એલિમેન્ટ છે એ વધારાનો એલિમેન્ટ આપણે વીમાંથીને શું કરીએ છીએ, પસંદ કરીએ છીએ, જે શેમાં નહીં હોય, સ્પાન ઓફ બીમાં હશે નહીં. xm પ્લસ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 વેક્ટર લઈએ છીએ સચ ધેટ xm પ્લસ 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ સ્પાન ઓફ બી. એવો વેક્ટર આપણે શું કર્યો, પસંદ કર્યો. હવે આ જે વેક્ટર આપણે પસંદ કર્યો એ વેક્ટરને આપણે આ સેટમાં બી સેટમાં એડ કરી દઈએ. ચલો, ધ સેટ b1 જે નવો સેટ મળશે એને શું કહી દીધું આપણે, b1 કહી દઈએ. x1 x2 અપ ટુ xm અને xm પ્લસ 1 થઈ ગયા. હવે પણ આ સેટ પણ કેવો બનવાનો છે, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ બનશે. કેમ, આપણે થિયરમ ભણી ગયા, આપણે આગળના એક થિયરમ જોઈ ગયા. એ થિયરમ પ્રમાણે શું થવું જોઈએ, આ થશે, આ સેટ એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે. ઓકે, હવે કેટલા સેટ b1માં કેટલા એલિમેન્ટ થયા, આપણે b1ને શું કર્યું, એક્સટેન્ડ કર્યો, એટલે કે b1ને આપણે એના એલિમેન્ટમાં વધારો કરીએ છીએ. શું કરીએ છીએ, આપણે એના એલિમેન્ટમાં વધારો કરીએ છીએ. ઓકે, હવે જો ઇફ m પ્લસ 1, ઇફ હવે જો એમની જગ્યાએ કેટલા એલિમેન્ટ થઈ ગયા, b1માં m+1 એલિમેન્ટ થઈ ગયા. તો હવે ઇફ m+1 ઇક્વલ ટુ n, હવે જો m+1 ને m+1ની વેલ્યુ એ n જેટલી થઈ ગઈ તો b1 શું થઈ ગયો, બેઝિસ ઓફ વી થઈ ગયો. તો b1 શું થઈ ગયો, બેઝિસ ઓફ વી થઈ ગયો.
પરંતુ જો m+1 એ n કરતાં નાના નીકળ્યા તો હજી ખૂટે છે, હજી એનની વેલ્યુ m+1 કરતાં મોટી છે, તો ધેન અબવ પ્રોસેસ સ્ટીલ કન્ટિન્યુ. તો આપણે જે આ પ્રોસેસ કરીને ફરીને એક xm+2 ગોતીશું, એ જે સ્પાન ઓફ B1માં નહીં હોય એવો એલિમેન્ટ લઈશું, ફરીને એને આપેલા સેટમાં એડ કરીશું, ફરીને એ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ બનશે. પછી ફરીને xm+2 એ ફરીને જો n મળી ગયો તો જે નવો સેટ B2 મળ્યો એ B2 શું થઈ જશે? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એટલે કે બેઝિસ થઈ જશે. જો ફરીને ખૂટ્યો તો ફરીને આપણે એક નવો એલિમેન્ટ એડ કરીશું. આ રીતે આપણે નવા એલિમેન્ટ એડ કરી જઈશું. ક્યાં સુધી કરીશું? કે જ્યાં સુધી આપણને આ જે એલિમેન્ટ બીમાં છે એના n એલિમેન્ટ બીમ આપેલા સેટ બીમના નવા સેટ બનાવીએ છીએ એમાં n એલિમેન્ટ સુધી એડ ન થઈ જાય ત્યાં સુધી આપણે શું કરી દઈશું? આને એડ કરી જ જઈશું. ઓકે, ત્યાં શું કરીશું? ઇફ ધેન અબવ પ્રોસેસ સ્ટીલ કન્ટિન્યુ, ફરીને આપણે કન્ટિન્યુ કરી જઈશું. ક્યાં સુધી કરીશું? એન્ડ વી ગેટ n લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ ઇન બી અને આપણે એવા n લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર્સ આપણે ગેટ એટલે કે મેળવીશું. અને છેલ્લે જતાં હેન્સ ધ સેટ, જે સેટ આપણને મળશે n વેક્ટરવાળો એ શું થઈ જશે? બેઝિસ ઓફ વી થઈ જશે. અને શું થઈ જશે? બેઝિસ ઓફ વી થઈ જશે. ઓકે, તો આપણે શું કર્યું? કોઈપણ વેક્ટર સ્પેસના લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સબસેટને આપણે બેઝિસ બનાવી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? બેઝિસ બનાવી શકીએ છીએ. ઓકે, ચલો આગળ આપણે એક બેઝિસનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્સટેન્ડ કરવાનું નહીં પણ શું જોઈએ? એક નવો એક્ઝામ્પલ જોઈએ જેને આપણે બેઝિસ પ્રૂવ કરીએ. ચલો આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ આપે છે. સો ધેટ બી એમાં 3 વેક્ટર છે, -1 1 0, -5 1 -2 એન્ડ 1 2 3 ઇઝ અ બેઝિસ ઓફ અ વેક્ટર સ્પેસ R3. હવે આ જે આપણને સેટ આપેલો છે એ નોન એમ્પ્ટી છે. કેમ? કારણ કે અંદર 3 એલિમેન્ટ છે. આને આપણે R3નો બેઝિસ બતાવો છે. આને શું બતાવો છે? R3નો બેઝિસ બતાવો છે. R3નું ડાયમેન્શન કેટલું છે? દેખાય છે કેટલું છે? 3 છે. કારણ કે આરની ઉપર 3 ડાયમેન્શન R3 છે એટલે કે એનું ડાયમેન્શન કેટલું થઈ ગયું? 3 ડાયમેન્શન થઈ ગયું કહેવાય. ઓકે, ચલો આપણે આને બેઝિસ બતાવવો હોય તો બેઝિસની ડેફિનેશન શું હતી? પહેલાં તો આપેલો સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. પછી આ સેટનો સ્પાન લઈએ એટલે કે સ્પાન ઓફ બી ઇક્વલ ટુ શું થવું જોઈએ? R3 થવો જોઈએ. શું થવું જોઈએ? R3 થવો જોઈએ. ઓકે, ચલો પહેલાં તો આપણા સેટને શું બતાવીએ? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ બતાવીએ. લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સેટ બતાવવા માટે અહીંયા કેટલા વેક્ટર આપેલા છે? 3 વેક્ટર આપેલા છે. એક્સ પહેલાંને કહી દઈએ x1, બીજાને કહી દઈએ x2, ત્રીજાને કહીએ x3. તો આપણે કેટલા સ્કેલરની જરૂર પડશે? 3 સ્કેલરની જરૂર પડશે. ચલો 3 સ્કેલર લઈ લઈએ આપણે. લેટ આલ્ફા બીટા ગામા બિલોંગ્સ ટુ એફ. એફ એટલે કે અહીંયા આગળ કોણ છે? આર છે. R3 માટે ફિલ્ડ કોણ છે? આર છે. માટે આપણે શું આપણે જે સ્કેલર લઈશું એમાંથી લઈશું? આરમાંથી લઈશું. મેં 3 સ્કેલર લીધા આરમાંથી ને. હવે આ સ્કેલરને નો અને વેક્ટરનો લિનિયર કોમ્બિનેશન ફોર્મ બનાવી દઈએ. α1 ઇન્ટુ ફર્સ્ટ વેક્ટર પ્લસ બીટા ઇન્ટુ સેકન્ડ વેક્ટર પ્લસ ગામા ઇન્ટુ થર્ડ વેક્ટર ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ 0 0 0. હવે અહીંયા આગળ 0 0 થીટા આપણે શું લખતા હતા? થીટા લખતા હતા. એ થીટા કેટલો લખવાનો? તો અહીંયા આગળ 3 ડાયમેન્શનનો વેક્ટર છે R3, તો આપણે R3નો 0 વેક્ટર રાઇટ હેન્ડ સાઇડ લખીશું. ઓકે, ચલો 3 વેક્ટરને આલ્ફાને અંદર મલ્ટિપલ કરી દઈએ તો શું થઈ જશે? -α આલ્ફા 0, -5 બીટા બીટા -2 બીટા, ગામા 2 ગામા 3 ગામા ઇક્વલ ટુ 0 0 0. 3 વેક્ટરનો સરવાળો કરતાં આપણને આવડે છે તે ખાસ 11 કરતાં આવશે છે. ફર્સ્ટ એલિમેન્ટનો સરવાળો -α -5 બીટા પ્લસ ગામા એ આપણો નવા વેક્ટરનો ફર્સ્ટ એલિમેન્ટ મળશે. આલ્ફા બીટા 2 ગામા, આલ્ફા પ્લસ બીટા પ્લસ 2 ગામા એ સેકન્ડ એલિમેન્ટ મળશે. અહીંયા 0 છે એટલે કે જરૂર નથી. -2 બીટા પ્લસ 3 ગામા એટલે કે આપણને ત્રીજો વેક્ટર મળ્યો. આ ફરીને શું મળ્યું આપણને? એક R3નો વેક્ટર જ મળ્યો. બરાબર ને? લિનિયર કોમ્બિનેશન ફરીને શું મળ્યું આપણને? R3નું જ મળ્યું ઇક્વલ ટુ 0 0 0. લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ બંને કયા છે? R3ના જ વેક્ટર છે. લેફ્ટ હેન્ડ સાઇડ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ બંને કોના છે? R3ના વેક્ટર છે. અને બંને વચ્ચે ઇક્વલ ફોર્મ છે તો બંને વેક્ટર કેવા થયા કહેવાય? ઇક્વલ થયા કહેવાય. તો બંને વેક્ટરને આપણે શું કરી દઈએ? સરખાઈ દઈએ. બંને વેક્ટરને આપણે સરખાઈ દઈએ શું મળશે?
3 ઇક્વેશન મળશે આપણને, જેમ આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં શું કરતા હતા આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટમાં, તો આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મ લઈને આપણે જે સ્કેલર ધાર્યા હતા એ સ્કેલરની વેલ્યુ આપણે શું કરવાની છે, ફાઇન્ડ કરવાની છે. સ્કેલરની વેલ્યુ શું કરવાની છે, ફાઇન્ડ કરવાની છે. તો સ્કેલરની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું જોઈએ, ઇક્વેશન જોઈએ. તો આ ઇક્વેશન કઈ રીતે મેળવ્યા એ અહીંયા આગળ આપણને આપેલું છે. જો અમે કઈ રીતે મેળવવાના મેં અહીંયા આગળ તમને શીખવાડ્યું લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સાબિત કરવા માટે. ઓકે, શું કરવાનું ફરીથી રિવિઝન કરી દઉં તો આપેલા જેટલા વેક્ટર હોય એટલા સ્કેલર લઈ લેવાના. એ સ્કેલરને આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધું મેં. પછી આપેલા લેફ્ટ હેન્ડ સાઈડ જે આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મ મળે એનું સાદુરૂપ આપવાનું આપણે, એટલે કે વેક્ટરોનો ગુણાકાર અને સરવાળો કરતાં આપણને આવડે છે. ઓકે, તો મેં શું કરી દીધા, આ આલ્ફાને અંદર ગુણી દીધા, બીટાને ગુણી દીધા, ગામાને ગુણી દીધા અને 3 વેક્ટરનો મેં શું કરી દીધો, સરવાળો કરી દીધો. ફરીથી મને શું મળી ગયા, એક વેક્ટર મળી ગયો. વેક્ટર કેટલા ડાયમેન્શનનું મળશે, તો જેટલા ડાયમેન્શનના વેક્ટર હતા એટલા જ ડાયમેન્શનનું વેક્ટર આપણને મળશે ઓલવેઝ. રાઇટ હેન્ડ સાઈડ શું હશે, 0 0 0 છે. બંને વેક્ટરને આપણે શું કરવાના, સરખાઈ દેવાના. તો શું મળશે આપણને, 3 ઇક્વેશન મળી ગયા. માઇનસ આલ્ફા માઇનસ 5 બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 0, આલ્ફા પ્લસ બીટા પ્લસ 2 ગામા ઇક્વલ ટુ 0, માઇનસ 2 બીટા પ્લસ 3 ગામા ઇક્વલ ટુ 0. હવે આ 3 ઇક્વેશનને શું કરવાના છે, સોલ્વ કરવાના છીએ. સોલ્વ કરતાં આપણે એક પહેલાંથી ફાવે છે. ઓકે, તો આપણે 3 ઇક્વેશનને શું કરીશું, સોલ્વ કરીશું. પહેલાં ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. ઓકે, આપણે 3 ઇક્વેશનને શું કરીએ, આપણે સોલ્વ કરી દઈએ. તો પહેલાં ફર્સ્ટ એન્ડ સેકન્ડને સોલ્વ કરીએ છીએ. ઇક્વેશન 1 એન્ડ ઇક્વેશન 2. ઇક્વેશન 1 અને 2 માઇનસ આલ્ફા માઇનસ 5 બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 0 એન્ડ ઓકે. તો અહીંયા આગળ ત્યાં 2 ઇક્વેશન લીધા આપણે. બંને ઇક્વેશનમાં શું છે તો કે અહીંયા આગળ માઇનસ ચિહ્ન બદલવા જરૂર પડશે નહીં. કેમ, માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ થઈ જશે. માઇનસ 5 બીટા પ્લસ બીટા એટલે શું થઈ ગયા, માઇનસ 4 બીટા પ્લસ ગામા ઇક્વલ ટુ 2 ગામા ઇક્વલ ટુ 0. જે મળ્યું એને આપણે શું કહી દીધું, ઇક્વેશન નંબર 4 કહી દીધા. ઓકે, હવે આપણે પાછી જો અહીંયા આગળ ઇક્વેશન નંબર 3માં ફક્ત બીટા અને ગામા જ હતા, બરાબર ને. તો ઇક્વેશન 3 અને આપણે જે ઇક્વેશન 4 1 અને 2માંથી જે આલ્ફા કેન્સલ કર્યા એ એનો ઇક્વેશન 3 એન્ડ ઇક્વેશન 4 જે મળ્યો એ બંનેનો ઉપયોગ કરીએ ને આપણે કોઈ એક વેલ્યુ ફાઇન્ડ કરી દઈએ. બેને સોલ્વ કરી દીધા મેં અહીંયા કરું છું. તો શું મળે આપણે, માઇનસ 4 બીટા પ્લસ 2 ગામા ઇક્વલ ટુ 0 એન્ડ આપણી પાસે ઇક્વેશન નંબર અહીંયા કંઈક કોલ થઈ ને, શું છે, માઇનસ 2 બીટા પ્લસ 3 ગામા ઇક્વલ ટુ 0. અહીંયા આગળ શું છે, 2 ગામા છે. મેં અહીંયા કેટલા લખ્યા છે, 6 છે. સુધારી દેજો, અહીંયા 6 નથી પણ કેટલા છે, 2 છે. ઓકે, કેટલા છે, 2 છે. તો માઇનસ 4 બીટા પ્લસ 2 ગામા ઇક્વલ ટુ 0, માઇનસ 4 બીટા પ્લસ 3 ગામા ઇક્વલ ટુ 0 એ આપણું ઇક્વેશન નંબર 3 છે. આ ઇક્વેશન નંબર 4 લખ્યું, આ ઇક્વેશન નંબર 3 લખ્યું. સોલ્વ કરીએ તો બંને માઇનસ છે, આ બીટાને કેન્સલ કરીએ તો શું થઈ જશે, પ્લસ કરી દઈએ ચિહ્ન. તો માઇનસ 4 બીટા પ્લસ 4 બીટા કેન્સલ, પ્લસ 2 ગામા અહીંયા આગળ પ્લસ 2 ગામા, અહીંયા માઇનસ 3 ગામા છે, બરાબર ને. હવે અહીંયા આગળ થોડું ચેક આપણે થશે. પ્લસ 2 ગામા ઇન્ટુ માઇનસ 3 ગામા શું વધશે, અહીંયા આગળ માઇનસ ગામા વધશે. શું વધશે, માઇનસ ગામા ઇક્વલ ટુ 0. માઇનસ ગામા ઇક્વલ ટુ 0 એટલે શું મળી ગયું આપણને, ગામા ઇક્વલ ટુ 0. ગામા ઇક્વલ ટુ શું મળી ગયા આપણને, 0 મળી ગયા. ગામા ઇક્વલ ટુ 0 આ સમીકરણમાં આપણે મૂકી દઈએ. શેમાં મૂકી દઈએ, ઇક્વેશન નંબર 4માં મૂકી દઈએ. ગામા ઇક્વલ ટુ 0 મૂકી દઈએ તો બીટા ઇક્વલ ટુ શું મળી જશે આપણને, 0 મળી જશે. ઓકે, તો એ ગામા ઇક્વલ ટુ 0, બીટા ઇક્વલ ટુ 0 આ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 1માં મૂકી દઈએ. ઇક્વેશન નંબર 1માં મૂકી દઈશું તો આપણને શું મળી જશે, આલ્ફાની વેલ્યુ પણ 0 મળી જશે. આલ્ફાની વેલ્યુ શું થઈ જશે આપણને, 0 મળી જશે. ઓકે, અહીંયા આગળ આપણે ઇક્વેશનમાં લખવામાં ભૂલ છે, તમે સુધારી દેજો. અહીંયા 2 ગામા છે, 2 માઇનસ 3 ગામા એટલે કે માઇનસ ગામા વધશે. માઇનસ ગામા ઇક્વલ ટુ 0 એટલે કે શું થઈ ગયું, ગામા ઇક્વલ ટુ 0. ગામા ઇક્વલ ટુ 0 સમીકરણ 4માં પુટ કરી દઈએ તો આપણે બીટા ઇક્વલ ટુ 0 મળી ગયા. બીટા ઇક્વલ ટુ 0 ઇક્વેશન ને ગામા ઇક્વલ ટુ 0 ઇક્વેશન નંબર 1માં મૂકી દઈએ તો આપણે આલ્ફા ઇક્વલ ટુ 0 મળી ગયા. ઓકે, તો આપણે શું મળી ગયું, આલ્ફા ઇક્વલ ટુ બીટા ઇક્વલ ટુ ગામા ઇક્વલ ટુ 0 મળી ગયા. તો આપેલ ત્રણેય વેક્ટર કેવા થઈ ગયા, લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. તો
તો આપેલો સેટ બી એ શું થઈ ગયો? લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ થઈ ગયો. બેઝિસ માટેની ફર્સ્ટ કન્ડિશન ઇઝ કમ્પ્લીટ. નાઉ ફોર એની, હવે આપણે શું બતાવવું છે? આ જે બી છે એનો સ્પાન ઇક્વલ ટુ શું બતાવો છે? આર ક્યુબ બતાવો છે. ઓકે, મેં બેઝિસ ડેફિનેશનમાં શીખવાડ્યું હતું કે આ સ્પાન ઓફ બી તો ઓલવેઝ શું હોય? આર ક્યુબનો સબસેટ હોય જ. આપણે ફક્ત આર ક્યુબને બીનો સબસેટ બતાવો છે. આર ક્યુબને બીનો સબસેટ બતાવવા માટે આપણે શું કરીશું? તો આર ક્યુબનો કોઈ પણ એક એલિમેન્ટ લઈશું અને કોના જેવો છે? બીના જેવો છે, એટલે કે બીના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકીએ છીએ. આપણે શું કરીશું? બતાવવું છે આપણે સ્પાન ઓફ બીમાં છે એવું બતાવવું છે. તો એક્સ એ બી સી લીધો મેં, એક્સ એ બી સી એની બિલોંગ્સ ટુ આર ક્યુબ, એક્સ એ બી સી બિલોંગ્સ ટુ આર ક્યુબનો કોઈ પણ એક વેક્ટર લીધો, એને મારા શેમાં બતાવો છે? સ્પાન ઓફ બીમાં બતાવો છે. ઓકે, એન્ડ તો આપણે સાથે લઈ લઈએ આલ્ફા બીટા ગામા ઇક્વલ ટુ આર લઈ લીધા. એ બી સી ઇક્વલ ટુ મેં શું લખ્યું? મેં લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધા. શું લખી દીધા? આપેલા લિનિયર કોમ્બિનેશન અમારા આ એ બી સી વેક્ટર એક્સ એ સ્પાન ઓફ બીમાં ક્યારે જાય? સ્પાન ઓફ બીમાં ક્યારે જાય? તો કે હું આ એક્સને બીના વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકું. તો મેં પહેલાં જ શું કરી દઉં? ધારો કે એ બી સી આ ફોર્મમાં છે, આ લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધા. હવે જો મને આલ્ફા બીટા ગામાની વેલ્યુ કંઈક મળી જાય, આલ્ફા બીટા ગામાની વેલ્યુ મને કંઈ પણ મળી જાય તો શું થઈ ગયું કહેવાય? આ મેં લખ્યું એ શું છે? વેલિડ છે. શું છે? વેલિડ છે. જો ના મળે આલ્ફા બીટા ગામાની વેલ્યુ, મને આલ્ફા બીટા ગામાની વેલ્યુ ના મળે તો આ ફોર્મ એક વેલિડ નથી. બરાબર છે? પણ આલ્ફા બીટા ગામા વેલ્યુ મળી જાય તો જે મેં કૌંસ લખ્યો છે આ શું છે? વેલિડ છે. એને આપણે શું એનો શું થઈ ગયો કે આ એબીસીનો કોઈ પણ આર ક્યુબનો વેક્ટરને આપણે બીના એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં આપણે લખી શકીશું. એટલે કે આર ક્યુબના બધા જ વેક્ટર એ કોના થઈ જશે? સ્પાન ઓફ બીના થઈ જશે. ઓકે, તો મેં એબીસી ઇક્વલ ટુ આ ત્રણ વેક્ટરનો સરવાળો કરી દીધો. આ બે વેક્ટર ઇક્વલ થઈ ગયા તો એ સરખાઈ દઈએ આપણે, તો 3 ઇક્વેશન મળશે આપણને. આ 3 ઇક્વેશન મળ્યા. હવે આ 3 ઇક્વેશનને તમારે જાતે સોલ્વ કરવાના છે. આ ઇક્વેશનને તમારે શું કરવાના છે? જાતે સોલ્વ કરવાના છે. એન્ડ આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, જે મેં તમને અહીંયા આપી દીધી છે. સોલ્વ ઇક્વેશન 5 વી ગેટ આલ્ફા બીટા એન્ડ ગામાની વેલ્યુ. તમારે 3ને સોલ્વ કરીને આ વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની. તો અહીંયા આગળ શું થઈ ગયું? આલ્ફા અને બીટાની ગામા વેલ્યુ મળી ગઈ. એનો અર્થ શું થઈ ગયો કે આપણે એક્સને બીના વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મ સ્વરૂપે આપણે શું કરી શક્યા? લખી શક્યા. હું લિનિયર કોમ્બિનેશન ફોર્મ સ્વરૂપે લખી શકીએ તો એ આપેલો વેક્ટર શેમાં જતો રહે? આપેલા સ્પાન ઓફ બીમાં જતો રહે. તો આ એક્સ કોનો જતો રહ્યો? સ્પાન ઓફ બીમાં જતો રહ્યો. એક્સ તો શું હતો? આર ક્યુબનો કોઈ પણ વેક્ટર હતો. તો આર ક્યુબનો બધા જ વેક્ટર શું છે? સ્પાન ઓફ બીના સબસેટ છે. મારે આર ક્યુબ ઇઝ અ સબસેટ ઓફ સ્પાન ઓફ બી. સો એન્ડ ઓલ્સો સ્પાન ઓફ બી ઇઝ અ સબસેટ ઓફ આર ક્યુબ. આ તો ઓલવેઝ ટ્રુ, ઇઝ ઓલવેઝ ટ્રુ. thus સ્પાન ઓફ બી ઇક્વલ ટુ આર ક્યુબ. અને સ્પાન ઓફ બી ઇક્વલ ટુ શું થઈ ગયા? આર ક્યુબ થઈ ગયા. સો બી ઇઝ અ બેઝિસ ઓફ આર ક્યુબ થઈ ગયો. એટલે બી શું થઈ ગયો? આર ક્યુબનું બેઝિસ થઈ ગયો. તો આપણે શું લીધું? એક વેક્ટર સ્પેસનો આપણે બેઝિસ અહીંયા આગળ સાબિત કર્યો. ઓકે, થેન્ક યુ.